ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. એ મંગુ, ઓ મંગુ. હા. અરે હજુ જમવાનું નહીં બન્યું? અરે તૈયાર જ છે. આ જો ગેસ ઉપર મેં દાળ મેલ દીધી છે અને શાકનો વઘાર કરવાનો છે, લોટ બાંધવાનો છે. ફટાફટ બનાવી દઉં હમણાં. શું ફટાફટ બનાવી દઉં? તને ખબર છે કે મારે 11 વાગે ઓફિસ ચાલુ થઈ જાય. તું મને 10 વાગે જમાડી દેતી હોય તો હું આરામથી ના પહોંચી જાઉં. એટલે કીધું કે ફટાફટ બનાવી દો અને મારે બીજા કશા કોમ ના હોય, ખાલી આ રોધવાનું જ હોય છે. ઘરના બીજા કોમ કરવાના. ફટાફટ રોધી કાઢું એટલે તમે જમીને રમાઈને તમારું સ્કૂટર ચલાવજો. અચ્છા, હું રમાઈને સ્કૂટર ચલાવું એટલે સીધો ઉપર? એમાં ચો ઉપર જવાની વાત આવી? એટલે પણ હું તને સીધું ગણિત કહું છું કે તું 10 વાગે મને જમાડ દઉં તો મારે સીધું શાંતિથી 11 વાગે ઓફિસમાં જતું રહેવાય. બરાબર? આ બધી ઉતાવળ કરવાની કે આતે કોઈ ઘટના આવે જ નહીં ને. મારે એકલા હાથે બધું કામ કરવાનું હોય. આ એક દિવસ ખાલી મોડું થઈ ગયું એમાં તમે આ કકડાટ કરવા બેસી જશો. અને એક દિવસની વાત કરું, આ તો રોજની રોમાણ છે યાર. ઓમ ને ઓમ ચાલશે ને તો ચિયાક દાડો આ બોસ મને છે ને ઓફિસમાંથી પોણી ચુવાલ દેશે. હવે વાતોનો વડો કર્યા વગર શાંતિથી જલ્દી ખાવાનું કાઢે યાર, મારે જવું છે ઓફિસે. બોલા, હું તો કોમ જ કરતી હતી, તમે મને બોલાવી લીધી. તો બોલાવી જ પડે ને, હજુ સુધી કઈ રોધવાનો ઠેકાણો નહીં તે. હારું પહેલું જમવાનું ના બનાવી દે ભાઈ. હું એમ પૂછું છું કે પહેલું જમવાનું બનાવી દો ને પછી ઘરનો કામ કરો તો વધો આવે. પણ આ તો જોઈને આ બધો હરકડો છે. થયું જમવાનું? અને મારે જ રહોડે ચડવું પડશે. આ જુઓ છો, આ કપડો ધોયો છે, આ ડાઘા વાળો સ્મેલ આવે અંદરથી. ઇસ્ત્રી બરાબર નહીં કરી. ઓ કામિની, આ શેની બૂમા બૂમ કરો છો? કરું ને. આ શું છે? આ જોજો, આ કપડો આવા ધોવાનો, આ ઇસ્ત્રી નહીં કરી હરકી. હા, તમારા કપડાં ધોઈ ધોઈને મારા હાથ દુખી જાય છે. અને કેટલી વાર કીધું છે કે નવી ઇસ્ત્રી લાવી દો, લાવી આપો છો? કોઈક દિવસ કરંટ લાગી ગયો તો? ના, હમણાં તો નવી ઇસ્ત્રી લાયા છે, હરકી તો વાપર ને યાર. અને જમવાનું તૈયાર થયું કે ના થયું? હા, થોડીક વાર લાગશે, બેસો. હજુ વાર લાગશે યાર. 10 વાગ્યા, તને ખબર નહીં પડતી? જો સાંભળી લે, કાલથી છે ને મારા કપડાં વ્યવસ્થિત ધોયેલા જોઈએ, વ્યવસ્થિત ઇસ્ત્રી કરેલી જોઈએ અને 10 વાગે મારે જમવાનું રેડી જોઈએ. હા, બધું રેડી જોતું હોય ને તો 2 કામવાળી રાખી દો. બોલો, હવે 2 કામવાળી રાખવાની? અલ્યા યાર, બે જણના કામ માટે 2 કામવાળી રાખવાની? તું જા ને યાર, દિમાગ ચાટ્યા વગર કામ કર, જા. નોમ જ કામીની છે, કામ તો કશું કરતી નહીં. હારું, આજે ફરી એકવાર પાછું બોસે મને ઓફિસમાં બોલાવીને ટેડકાઈ નાખ્યો. ચમ એટલે આ રોજનું જ મોડો પડ્યો અડધો પોણો કલાક. એમો આ તને ધમકાયા પછી મને બોલાવીને ધમકાયો. આ દિયર રોજનું થઈ ગયું આપણે. હા, પણ બૈરણ કઈ થાક્યા કે ભાઈ તમે દિયોર વહેલું ખાવાનું બનાવીને અમને વિદાય કરો તો અમે ટાઈમ ટુ ટાઈમ ઓફિસે પહોંચી જઈએ તો બોસની અમારા ગારો ના ખબરવી પડે. પણ બૈરણ હું કહેવું ને કેટલો સમજાવો, બસ તડાકા ને ભડાકા, પેલું કામ કરશે, આ કરશે, પણ જે કરવાનું છે ને એ જ કામ નહીં કરે. સારું જીતું, આનો કોઈક ઈલાજ તો કરવો પડશે હો. એટલે આ ભાઈ કેન્સરનો ઈલાજ મળી જશે પણ ઓનો ઈલાજ નહીં મળે. એટલે શું આપણે આ રોજ ગધડાની જેમ બોસની ગારો જ ખાવાની? એ જ કરવાનું રહ્યું. જો સુધી ઉપાય ના મળે તો સુધી ગારો ખો અને મોડા ઘર પહોંચો, બીજું શું થાય? હેડ નીતર પાછું ફરી ગારો બોલશે. હેડ. પરવાળી ગયા મંગુ ભાભી? હા, જો પરવારીને બેઠી. આમ તો વચ્ચે 2 કલાક ઊંઘી લીધું મેં. આ સવાર શું થોડું કોમ હોય એ કરું, અમને ટિફિન બિફિન બનાવીને મોકલું અને પછી ઊંઘી જાઉં 2 કલાક. હવે ઉઠીને ચા પીધીને બેઠી. હવે આવવાનો ટાઈમ થશે એમનો ઓફિસથી. બેઠી છું રાહ જોઈ. કેવું સારું નહીં તમારે? હા, જીતુભાઈનો સ્વભાવ કેટલો શાંત છે, કેટલા સોજા છે. અને અમારે એ તો માથાનો દુખાવો કરી નાખ્યો છે. માથાનો દુખાવો. ઘરના કોઈ પણ કામ ના ગમે, ઇસ્ત્રી કરું તો ઇસ્ત્રી ના ગમે, કપડાં ધો તો કપડાં ન ગમે, અને જમવાનું બનાવું તો જમવાનું ના ગમે. ત્રાસી ગઈ છું, એનાથી ત્રાસી ગઈ છું. બેન, બધે કાગડા છે ને કાળા છે. તું એવું કહેશે કે જીતુભાઈ શાંત છે? કોઈ શાંત નહીં. સિંગડા છે માથે, સિંગડા. રોજ હવાર મારે છે મને. બધું હરખું જ છે બોન. તો મંગુ ભાભી, આપણે આમને આમ ત્રાસ સહન કરવાનો? શું કરીએ હવે? આ એવું કાંઈ ના થાય? આ બે વાઘ જેવા ગાય જેવા બની જાય. બોન, તું વાઘ જેવાની વાત કરે છે ને ગાય જેવાની વાત કરે. હું તો ઈચ્છું છું કે સસલી જેવા થઈ જાય, પણ એના માટે કોક કરવું પડે ને. તમે વિચારો ને, શું કરીએ? હવે હું તો વિચારું છું, પણ જ્યાં સુધી વિચાર ના આવે કશો ત્યાં સુધી તો સહન કરવાનું રહ્યું.
કંઈ રસ્તો તો કાઢવો જ પડશે ને, નહીં? હેડ હવે હું ઘેર જઉં, અમારે એમને આવવાનો ટાઈમ થઈ ગયો, પાછા સિંગડા મારશે નહીં તો. મારે આવવાનો ટાઈમ થઈ ગયો છે, અમારે એમ જ છે ને. ચાલ. બોલો મારા બેટું, અમે એમના માટે રસ્તો ખોરીએ છીએ ને આ લોકો અમને ગાય ને ચકલી ને છછલી બનાવવાના પ્લાનમાં છે. ખૂબ એડવાન્સ ભાઈ, હો ખતરનાક લોકો છે. એટલે ભાઈ તું ચો જતો રહ્યો તો હું તને ચાંદનો હોધું છું. ચમ શું થયું? અરે ભાઈ કાલે આપણે શું પ્લાન બનાવવાના હતા? આપણા બૈરાને સીધા કરો. ચમ બને કોઈ? અરે શું કંકોડો બને અને આપણે બનાવી રહ્યા, એ લોકો પણ આવો પ્લાન બનાવવાની તૈયારીમાં છે. શીવો પ્લાન? અરે આપણોને સસલી અને ગાય બનાવવાના પ્લાનમાં તૈયાર છે. આ તો હરી ભારે ઉપાધિ થઈ ગઈ. ઉપાધિ ની આપણા માટે ડબલ ચેલેન્જ થઈ જાય ઘોડા. ચમની ડબલ ચેલેન્જ? જો પહેલામાં પહેલી વાત કે એ લોકો જે પ્લાન બનાવશે હા. એને આપણા પ્લાનને આપણે એમના પ્લાનને ફેલ કરી નાખવાનો છે. હા. બીજું આપણે એ લોકોને સીધા કરવાનો પ્લાન બનાવવાનો તો બાકી જ છે. એ વાત તો સાચી હારી. અરે આ તો ભાઈ કશું કર નહીતર આ તો બકરું કાઢતે ઊંટ પહે જશે. કોઈ આઈડિયા છે જીતુ? અરે કંકોડો આઈડિયા છે. અરે વિચારવું પડશે એના માટે, નહીતર આ તો ઊંટ આવીને પહેરી જશે બાપા. અલ્યા રવિ, હા. એક જોરદાર આઈડિયા છે, જો સક્સેસ થઈ ગયો તો. એવું? હા ખબર. જોરદાર. ચાલો ડન. હે મંગુ, આજે તું બોલ. હા મંગુ ને? ના ના એની મંગુ. હા કોઈ નહીં, 2 મિનિટ ચાલો. કોઈ નહીં એ તો ચા બનાય ને ટીવી છે એટલે. હા ને? તમે ફોનમાં કોક મંગુ મંગુ કરતા હતા? ના એટલે મેં એમ કીધું તો મંગુને બૂમ પાડી એમ કીધું મેં. હા ને હજા. હા એ તો મંગુ આવી ગઈ હતી એટલે. હવે ખબર એક છે ને જબરજસ્ત ચાઇનીઝ બાબા છે. ચાઇનીઝ બાબા? અરે ખતરનાક. અરે તું વાત ના પૂછે. અરે અને પાછી કોમની ગેરંટી તો સુધી, જો કોમ ના થાય તો પૈસા નહીં આલવાના ને પૈસા તો નહીં જ આલવાના. હાથે 20 જોડો એના ગાલ પર મારવાનો. વી લાતો મારવાની કોમ ના થાય તેમ? અરે જબરજસ્ત છે યાર તારે. જોરદાર કહેવાય હો. આપણે પેલું પસવાડ મંદિર નહીં, ડેરું એ ડેરાનું ઓટલું છે ને અહીંયા આગળ હોય છે. એ મોસ્ટ રહેશે તો મંદિરમાં, પણ આજે બધી વિધિ છે ને બધી આમ કરવાની આવે એ ઓટલા પર કરતો હોય છે. આ તો કાલે જઈએ. એ આપણે 2 જઈને ખોનગી મળી આવીશું. અત્યારે તું છે ને આ વાત કોઈને કરતો નહીં, અને ખાસ કરીને તાર ઘરવાળીને કોને આ વાત ના પડવી જોઈએ. હા હું કાલ રેડી રહીશ. સિક્રેટ મિશન છે, સમજી ગયો? હા હા હા. હવે ફોન મેલ દે નહીં તો ચિયો ખબરી જાય. ફોન મેલ. મંગુ ચા ના બની હોય તો રવા દે, મારે થોડું કોમ છે, હું જઈને આવું. ભર્યું? હા હું શું કહું છું, હા તમે 10 જ મિનિટમાં પાછા આવજો, મારે કોમ છે, મારે ક્યાંક જવું છે. હા હું ફટાફટ પતાવીને આવું. હા આ બેગ મેલ દેજે. હા આ વળી પાછું નવું હું લાયા છે? અરે ચાઇનીઝ બાબો. અમને વળી શું બતાડવું હશે ને હું દેખાડવું હશે? અમને હું દુઃખના ડુંગર એમના ઉપર તૂટી પડ્યા હશે, તેમને આ બધું બતાવવા જવું. કોની જોડે વાત કરતા હશે? અરે ત્યાં જવા તો નહીં નીકળ્યા ને? ના એમને ના જવા દેવાય. એમને પહેલાં મારે જવું છે ત્યાં. અલ્યા કહું છું જલ્દી આવજો, 10 જ મિનિટમાં મારે બહાર જવું છે. યા ઉપાય હોતા જ મળી ગયો ચાઇનીઝ બાબો. અમને જવા દેવાય નહીં, આપણે પહોંચી જવાનું. લેડા ચો ખાઈ લે. હેડા એટલે શું ખાઈ લે. એટલે આજે તો 9 વાગ્યા એટલામાં ચેટલામાં ખાઈ લઉં હું? 9 વાગ્યાનું? અલ્યા ભાઈ તમે તો વહેલું બનાવો તો પ્રોબ્લેમ, મોડું બનાવો તો પ્રોબ્લેમ. એટલે મારે કરવાનું શું? મારે બીજો કોમ હોય. ખાઈ લો એટલે કોમ પતે મારે. મારા બેટા 9 વાગ્યામાં ચમના કોરિયા ઉતરે, હમણાં ચા પીધે 5-10 મિનિટે નહીં થઈ. તો મેં કીધું તો ચા પીવાનું. હેડો ખાઈ લો ફટાફટ. હેડો. યાર હેડો, ત્રાસ છે આ તો. અરે પણ બંધ કરો. હેડો દાદા જલ્દી બંધ કરો. અરે પણ હું છે યાર. હેડો. એટલે પણ હડબડી હેની છે આ?
ઓફિસ નહીં જવાનું તમારે? અરે પણ કંપનીની બસ છે ને 10 વાગ્યા પછી આવશે. અરે ત્યાં ઊભા ઊભા રાહ જોજો. હેડો, મારે મોડું અરે થાય છે. પણ હેડો. યાર, અરે મેલવા આવું છું. હાસ, મેં લઈ આવી ઓફિસની બસમાં. હવે જઉં છું. ચમના જાય છે પેલા બાબા જોડે. એમના પહેલાં તો અમારે જવાનું છે બાબા જોડે. હવે અમે જઈએ. પેલી કામિનીને બોલાવી લો. ઓ કામિની, હેડ, પેલા બાબા જોડે જવાનું છે. नमस्ते बाबा जी. શું બોલતે હે બાબાજી? બાબાજીએ તમને પ્રણામ કર્યું. જો છીપોચો કરીને આપણને પ્રણામ કરી લાગે છે ને બાકી બાબો હે કેવા સરસ લાગે છે. તાર તો પૈણવા આવી છે તું સરસ લાગે છે. બાબા છે પ્રણામ કર. હું બોલતે હે બાબા? પ્રણામ થઈ ગયું. હવે તમારા જે સવાલો હોય ને તે કરો બાબાને. बाबा, हमारे धनी लोग हैं ना, आदमी लोग, वो हमको ऐसे सिंगड़ा मारते हैं. ચોખ્ખો. શું બોलते हैं? ધણી એટલે શું? अरे बाबा ने बाबा को ने बोला. बाबा धनी मतलब बोलता है घरवाड़ा. हमारा जो घरवाड़ा होता है ना, ये मंगलसूत्र पहरावता है. आटला मंगलसूत्र ना બહુ ખર્ચા હોતા है. ये घेर આવતા है घोड़े ऊपर બેસ के है ગધેડા જેવા. और घोड़े ऊपर બેસ के आता है ને એટલા બધા લઈને आता है ને પછી બધું આખા જમણવાર करना पड़ता है ને फेरा फरना पड़ता है ને પછી એ આપણને ઘેર લઈને जाता है. उसको बोलते हैं धनी. ચોચા वो को तो पत्ता को चो वो तो का तो पता हाँ तो હું કહેતા હે એટલે મહારાજ. કે તમારા હસબન્ડ ની વાત કરો છો? હા લ્યો, મને અચ્છા આવડી. હા. શું કરે છે તમારા હસબન્ડ? અરે બાબા હું બોલું, સિંગડા જ મારતા રહેતા હે આખો દિવસ. કોમ ધંધા તો કરતા है, हरखा करता है, પણ આખો દિવસ સિંગડા મારવાના અને બાચકા ભરવાના અને ऐसा सब करता रहता है. હું તમને વાત કરાવે બધું ऐसा ही है. ચા ફા તો પતા ચા ચુપડે બયા ચાપા. મમ્મી હું બોલતા है ये? એટલે એ કહે છે કે આટલો બધો જુલમ તો ના ચાલે. अच्छा अच्छा, मतलब बाबा हमारे साइड में है ना? अच्छा है. बाबा ऐसे उनको ऐसे भसम भसम नहीं करने का है, उनको जीवता रखने का है. दौड़ी हाड़ी पहनने का कोई ऐसा है नहीं हमको शौक. બાબા એમ કે છે કે તમારે કરવું છે શું એ બોલો. વધારે कुछ नहीं करने का है, बस थोड़ा सीधा कर दो, बोल तो दिया, इतना ही करने का है. હું બોલતા હે બાબા? બાબા એમ કે છે કે દરરોજ સવારે 10 માં 10 મિનિટ બાકી હોય ને તો તમે જે પણ જમવાનું બનાવો ને તે રોજ તમારે ગાયને ખવડાવી દેવાનું. જે શાક રોટલી જે પણ બનાવતા હોય તે. પણ હા છે ને 6 મહિના સુધી તમારે રેગ્યુલર કરવાનું. જો વચ્ચે એક પણ દિવસ જો બાકી રહી જશે ને તો બધું આ જે સીધું થવાનું હશે ને બધું ઉલટું થઈ જશે. એટલે એનું ખાસ તમારે ધ્યાન રાખવું પડશે. अच्छा, तो बाबा ऐसे बोलते हैं कि 10 में 10 बाकी हो અને અમે જે બનાયા હોય શાક રોટલી દાળ ભાત એવું બધું ગાય કો ખવડાવી દેવાના અને પછી અમારા આખલે કો ખવડાવવાના. હા સમજણ પડી ગઈ? તને પડી ગઈ ને બરાબર? હું બોલતા હે બાબા? બાબા એમ કે છે કે ગાયની જગ્યાએ છે ને આખલા ના ખવડાવી દેતા, નહીં તો આખલા કરતા પણ ભયંકર થઈ જશે બધું. नहीं नहीं, हम तो आखले मतलब गाय को ही खवड़ाएंगे. હા हाँ, અને એમને હે ને એકદમ ગાય જેવા જ બનાવી દેंगे.
છો છા છા છું કો તો બતાવતો આવ છો છાવ ખા ตัว呀ตัวนี้ตัวแค่จะจะจับ હું બોલતે હે બાબા બાબા એમ કહે છે કે 6 મહિનામાં ગાય જેવા બની જશે बस बस हमको यही जोता है जो तुमको समझन पड़ गया ना कि अरे यार तन तो आवड़े છે ને ગુજરાતી તને સમજણ પડી ગઈ ને કે 10 માં 10 મિનિટ બાકી હોય અને ગાયને આપણે ખવડાવી દેવાનું જે બનાવ્યું હોય અને પછી આપણે આખલાઓને ખવડાવવાનું 10 માં 10 બાકી હોય ને ખવડાવી જ દેવાનું ભલે પેલા આખલા આપણા ભૂખ્યા મરે એમને પછી જ ખવડાવવાનું સમજણ પડી ગઈ હા પડી ગઈ हाँ तो बीजू कશું પૂછવું છે તાર हाँ तो हमको कुछ देने का है बाबा को ના હમણાં કશું નહીં આપવાનું 6 મહિના પછી અને એ પણ તમારું કામ થઈ જાય ને પછી જ આપવાના અને જો કામ ના થાય ને તો 20 જોડા મોઢા પર મારવાના ના તો નીકળી જશે નહીં હેડો તાર અમે નીકળતા હે હા અમાર પેલો બસનો ટાઈમ થઈ જાય ને તો પછી બસ મળતા નહીં હે બીજા જલ્દી અને ફરી જ્યારે આવો ને ત્યારે ગુજરાતીમાં જ બોલજો મને ગુજરાતી આવડે છે શું છો 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 તો વતા કો તો પા ว่าที่จะว่าเอา હબળો છો હા હાથ પગ ધોઈ નાખો ખાવાનું રેડી છે હું આવું છું 10 મિનિટમાં એટલે પણ હજુ તો 10 મિનિટની વાર છે તો હું આવે ત્યાં સુધી 10 મિનિટ નહીં થઈ જાય એટલે આ એ બધી પાડાપૂછ ના કરશો તમારું ખાવાનું તૈયાર છે હું આવું છું વાહ ચાઇનીઝ બાબા વાહ હજુ તો 10માં 10 કમ છે અને 10ના ટકોરે હું કોરિયા ભરતો આવીશ અને 11:15 થશે તો ઓફિસમાં એન્ટ્રી હશે શું ટાઈમિંગ ટુ ટાઈમિંગ તમે સાચવ્યું છે વાહ ચાઇનીઝ બાબો કેવું પડે આ જમવાનું તૈયાર છે હાથ પગ ને મોઢું ધોઈ નાખો ત્યાં હું આવું છું તું ચો ઉપડી પણ અરે તમે ખોટી પંચાયત ના કરો ને તમે હાથ પગ મોઢું ધોઈ રાખો ત્યાં હું આવું છું ચાલો વાહ ચાઇનીઝ બાબા વાહ હજુ તો 10માં 10 બાકી છે ને જમવાનું તૈયાર જય હો બાબા કી એ ગાય માતા અમાર ધણીઓને છે ને તમાર જેવા કરી દેજો દમ ગાય જેવા આઈ જઈ હાઉ હેડો ખાઈ લો હવે અરે હેડો હેડો ચાલો જમવાનું તૈયાર છે ચાલો ચાલો બાકી જમવાનું તો આજે બહુ મસ્ત બનાવ્યું હતું હો. હવે મોડું નહીં થાય ને અરે ગોડી તે બધું આજે ટાઈમ ટુ ટાઈમ કાર્યક્રમ પૂરો કરી નાખ્યો બોલ ઉપરથી 5 મિનિટ હું એડવાન્સમાં પહોંચીશ આજે હા ને ચાલ મળીએ જય શ્રી કૃષ્ણ બસ ચાઇનીઝ બાબા અને આજ જો જેવા હસતા હસતા જ્યાં એટલે થોડા ઢીલા પડ્યા ખરા અને રોજ કેટલો કકડાટ કરતા હતા એ ચાઇનીઝ બાબા કી જય હાલ્યો તમારી બેગ આજે તો મોડું નહીં થાય ને ના ના આજે મોડું નહીં થાય હો. તું બિલકુલ ચિંતા ના કરી હું જલ્દી પહોંચી જઈશ આજે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈશ આવજો હં? આવજે બાય ધ્યાન રાખજે તારું હો હા જોયું કેટલા ખુશ છે જય હો ચાઇનીઝ બાબાની જય હો સુધરી ગયા હો ઘણા સુધરી ગયા હું આવી હો 10 મિનિટમાં જમવાનું તૈયાર જ છે હા 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 એ મંગુ ભાભી ચાલો એ આવી ટેમ ટુ ટેમ વાહ ચાઇનીઝ બાબા હાથ પગ મોઢું ધોઈ રાખજો હમણાં આવું છું આઈ ગઈ હેડો હેડા હેડા હાલો હાલો જમવાનું તૈયાર છે હાલો ચાલ હું પાછો ટાઈમ ટુ ટાઈમ આવી જઈએ હા ને હા હવે તમારું મોડું જ નહીં થતું ને અરે ગોડી તું ટાઈમ ટુ ટાઈમ જમવાનો હાલ દઉં છું ટાઈમ ટાઈમ ઓફિસે પહોંચી જાઉં છું હે
હવે તમે કેવું સારી રીતે રહો સમાજો. હું તો બહુ સારી રીતે જ રહેતો હતો, ખાલી તમે લોકો ટાઈમ ટુ ટાઈમ જમવાનું નહોતા હાલતા. આ ટાઈમ ટુ ટાઈમ હાલો છો તો બધું સારું જ છે. એટલે તું કેટલી હારી છું એમ કહું છું તને. સારું હેડો જાઓ તમે ઓફિસ. હાચવીને જજો. હા. ચાઇનીઝ બાબા કી જય. હવે તમારું મોડું નથી થતું ને? ના ના હવે નહીં થતું. આ કેટલા ડાયા થઈને રહ્યો છો આજકાલ નહીં? અમે તો ડાયા જ હતા ને. આ તો તમે ટાઈમે ખાવાનું નતા હાલતા, બાકી ટાઈમે ખાવાનું હાલતા હોત અને અમારે મોડું ના થતું હોત તો અમારે તો ચો કમ્પ્લેન જ હતી કશી. હે શું કીધું? કઈ નહીં. હા, હાચવીને જાજો હો. ધ્યાન રાખજો. હો. હા. અરે આય આય હાય. યસ. પેલું બાબા જોડે જઈને આવ્યા પછી તારે કંઈ ફરક પડ્યો? અરે મંગુ ભાભી, એની તો શું વાત કરું. હમ સીધા દોર જેવા થઈ ગયા. હમ ટાઈમ ટુ ટાઈમ જમવાનું આપી દઈએ એટલે ખાઈ લે અને શાંતિથી ઓફિસે જતા રહે. હવે તો એના બોસ પણ એને કાંઈ નથી બોલતા. બોલો બોલો બોલો. આ ચાઇનીઝ બાબા પહેલાં મળી ગયા હોત તો ચન્ના સુધરી ગયા હોત ને, સીધા ગાય જેવા થઈ ગયા ના હોત. મારે એવું જ છે, એકદમ ગાયથી જાય એવા થઈ જાય, એકદમ બકરું. જેમ બોલું એમ બોલે, ખવડાવું તો ખાઈ લે, જતા રહે ઓફિસે ટાઈમે ટાઈમે ઘેર આવી જાય ને એકદમ બધું મસ્ત થઈ ગયું છે. ગાય જેવા થઈ ગયા ને? ગાય ગાય. જય ચાઇનીઝ બાબા. હારું, એક વાત કહું રવિ, હા. આ ચાઇનીઝ બાબાએ તો કમાલ કરી નાખ્યો. અરે કમાલ એટલે કેવો કમાલ જીતું. મને તો આમ થાળી પીરસે છે, હાથેથી ખવડાવે છે અને પંખોય નાખે છે. વાહ વાહ વાહ. પાછું પૂછે છે કે હોજે શું ખાવાનું બનાવવાનું. જિંદગી આમ સ્વર્ગ જેવી લાગે છે. મારે એવું જ છે, દહનો ટકોરો પડ્યો નથી કે થારી હાજર. ઓમ ઓયા કરીને સીધા ઓફિસ ભેગા. એટલે પણ મને એ નથી સમજાતું કે આપણે બગડેલા ચાણે હતા. આપણે તો ઓકે જ હતા, બસ એ લોકો ટેમ ટુ ટેમ ખાવાનું નતા હાલતા, એના કારણે બોસ આપણને ધમકાઈ જતો હતો. બરાબર છે, બાકી આપણે બગડેલા તો જો હતા. પણ પેલું કહેનારાએ કીધું છે ને કે અમુક માણસો આમ સીધા કોણ ના પકડે, અમુક તો ઓમ પકડે, અને મય તો હાવ વંઠેલ આઈટમ તો ઓમ પકડે. બોલો, એટલે આ તો પેલું કહેવાય ને કે ચાઇનીઝ બાબા તો એક ખાલી ને ખાલી વચ્ચે મોહરું છે, બાકી આપણે તો ઓકે હતા. સુધારો એ બાજુ થયો છે. જીતુ, હા આ ચાઇનીઝ બાબાએ જે આ લોકોને 6 મહિનાની બાધા આપી હતી, હા, એ પતી જશે તો આ લોકો પાછા બગડી નહીં જાય? એના કરતા આપણે એ બાધા લંબાઈ દઈએ તો? એટલે આ ઘોડા કોઈ લંબાવવાની જરૂર નથી. હવે એક છેલ્લી આમ ચોખ્ખી વાત કહી નાખું કે આપણને પહેલો બોસ લડતો હતો, આપણે લેટ પહોંચતા હતા. એટલે આપણે લેટ કેમ પહોંચતા હતા? કારણ કે જમવાનું ઘેર લેટ બનતું હતું. એ એમને એવી ટેવ પડી ગયેલી. હવે આ બાબાએ જે 100 મહિનાની આદત નાખી છે ને કે 10ના ટકોરે જમવા આલ દેવાનું, સવારે ગાયને ખવડાવી દેવાનું, આ તે, હવે 100 મહિનાની જે આદત પડી ને એ આજીવન નહીં જવાની. અરે 100 મહિના તો બહુ લોબા પડે. ખાલી એક જ મહિનો આમ કરે ને તો એ સાલી આદત જાય જ નહીં. કારણ કે આ તો પેલી કહેવતમાં કીધું છે ને, પડી પટોળે ભાત. અને જો હજુ તને વિશ્વાસ ના આવતો હોય તો તું કાલે ઘેર જઈને એક અખતરો કરીએ. હા ભાઈ, કરી જો. હેડ તાણે. આઈ જા. એ આવી ગયો. લે, આવી ગયા તમે? આવું હું શું કહું છું, હા, આ તમારા બોસ તો હવે તમને ખીજાતા તો નથી ને? બિલકુલ નહીં, હવે એકદમ ખુશ છે. હું કહેતી હતી, હા, આ તમારા બોસ તમને હવે લડતા જ નહીં ને? અરે ગોડી, શું કરવા લડે? હું એમના ટાઈમ કરતો 15 મિનિટ વહેલો પહોંચું છું. ઉપરથી બોસ ખુશ થઈ જાય છે. તારે પછી અચ્છા, હું મંગુ શું કહેતો હતો, કાલે છે ને મારે ઓફિસે 2 વાગે જવાનું છે. એક નાનું ફંક્શન છે 3 વાગે. પણ ઓબર હું શું કહેતો હતો તને, આવતીકાલે મારે છે ને બપોર પછી જોબ ઉપર જવાનું છે, એટલે નિરાતે તું જમવાનું બનાવજે, બરાબર? એટલે શાંતિથી 2 વાગે નીકળવાનું છે, એટલે તું જમવાનું છે ને શાંતિથી બનાવજે. આપણે 12-1 વાગે હાથે બેહીને જમીશું. ના રે ના, જમવાનું તો હું 10 વાગે જ બનાવી નાખીશ. આ શું છે કે સવારે વહેલા ઉઠવાની એ બધી આદત પડી ગઈ છે ને, એટલે 10 વાગે જમવાનું બનાવી નાખીશ. પછી તમારે 12 વાગે ખાવું હોય તો ભલે અને 1 વાગે ખાવું હોય તો ભલે, જ્યારે ખાવું હોય ને ત્યારે ખાજો.
ના ના મારે જમવાનું 10 વાગે બની જશે. તમારે 12 વાગે ખાવું હોય તો ખાજો. અચ્છા. આ પેલું શું મને આદત પડી ગઈ છે સવારે વહેલા ઉઠવાની. હું 6 વાગે ઉઠીને હું કરું છું. એટલે હું સવારે વહેલી ઉઠી જાઉં, આ ઝાડુ પોતું વાસણ બધું થઈ જાય મારે. એક બાજુ દાળ ચડી જાય, એક બાજુ શાક સમાર દઉં. મારે બધું કોમ 10 વાગે જ પતી જાય. જમવાનું 10 વાગે થઈ જશે. તમારે 12 વાગે ખાવું હોય તો ખાજો. પેલું શું મને આદત પડી ગઈ, પાછી હું એક દિવસ માટે પેલી ગેપ પાડું ને તો પાછી આદત છૂટી જાય મારી. ના ના એવું નહીં કરવાનું. આદત એટલે આદત ગોળી, હે ને? એટલે તમે તમારે 12 વાગે ખાજો ને. હારું હારું, હે ને? હા, હું બનાવી દઈ 10 વાગે. કોઈ ચિંતા નહીં. લઉં તમારા માટે ચા બનાવી. ચા બનાવી ફર્સ્ટ ક્લાસ, હે? હા, ચા મૂકું તમારા માટે? ચા પી લઈશું? હા મસ્ત બનાવી દે કડક. એટલે મંગુ તે આજે આ મોહનથાળ, દાળ ભાત, પછી પૂરી, શાક, કચુંબર, પાપડ, ફૂલવડી આ બધું બનાવ્યું છે શું કરવા? અને પાછું ફરિયામથી બધા અમુકને તેડાયો છે, એનું કઈ કારણ? સરપ્રાઈઝ છે. અલ્યા ભાઈ શીની સરપ્રાઈઝ? નથી તારી આજે બર્થડે એનિવર્સરી? ના આજે એનિવર્સરી નથી તો કઈ ખુશીમાં હું સરપ્રાઈઝ છે કેમ આરતી રહેવાતું નહીં યાર. કીધું ને તમને કે સરપ્રાઈઝ છે. એટલે પણ કેટલી વાર રાખ્યા સરપ્રાઈઝ? અરે આવો 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 આવો. એટલે ભાઈ આવ આવ તમને તેડાયા છે એમ ને? કીધું તો ને સરપ્રાઈઝ છે. એટલે પણ તું યાર સરપ્રાઈઝ હવે આ તો આવી જા હવે તો ફોડ. એટલે તને કશી ખબર છે કઈ જમવા શું કરવા તેડ્યા છે એમ? ના અલે મન તો મંગુ બાબીએ કહ્યું કે કંઈક સરપ્રાઈઝ છે આવી જાવ. અરે પણ આ સરપ્રાઈઝ ફોડતી નથી એક તો જલ્દી કે નહીં યાર હવે રેવાતું નહીં મારતી. અરે આવો આવો મહારાજ આવો. ચીપો ચીપો બેસો 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 બાબા બેસો. છો પાછા ખોય આજે ચીપોઈ ચીપોઈ છા હું બોલતા બાબાએ તમને બધાને પ્રણામ કહ્યો. પ્રણામ પ્રણામ. રામ રામ. આ બાબા છે ચાઇનીઝ બાબા. લાગે જ છે લોકો ઉપરથી. ઉઠા કોણ ચાચી તમારું બધું કામ થઈ ગયું? અરે બાબા જોરદાર જોરદાર કામ થઈ ગયું અમારું તો. આ જુઓ ઓય ચાચી આવતી આ ચાચી તો તસતી છે ચાચી બાબા એમ કે છે કે તમારા ઘરવાળા જે આખલા જેવા હતા તે હવે ગાય જેવા થઈ ગયા. હા થઈ ગયા. મંગુ આ શું આ આખલા ને ઘરવાળા શું? અરે કશું નહીં, એ તો બધું અમારું રહસ્ય છે. તમે ચૂપ રહો ને. અલ્યા ભાઈ રહસ્ય પણ શું છે રહસ્ય એ તો કહો. રહસ્ય શું છે એ હું તમને કહું. ચીપો ચીપો બાબા જવાનું કે છે. અરે બાબા ચો જાવ છો? આટલું બધું રોધ્યું છે, ખાશે કોણ? તમારી ઓળખોણ? આ મારી ઓળખાણ છોડો ને. એ બધું છોડો. તમે રહસ્ય કહેવાના હતા ને, રહસ્ય બોલો. હવે સ્મેલ ને મંગુ રહસ્ય ને ફૈસા ટેમ થઈ ગયો જમવાનો. બાબાને ભૂખ લાગી ગયો, બધાને ભૂખ લાગી ગયો, આમંત્રણ આલ્યો, ખવડાવી દેવાનો. કાઢો ખાવાનું કાઢો બૈરો ભેગો થઈને ખાવાનું કાઢો. હવે જમીન દેજો. હા અરે જમવાનું છોડો બેન, તમે કંઈક રહસ્ય ખોલવાના હતા ને, ખોલો. તમે ખોડભાઈ બંગાળવાળા ને? આ વિસનગરમાં બંગાળ લેવા આવતા હતા ને આ તમારી છોકરી પાછળ લારી લઈને હેરતી હતી. પણ તમારી ઓળખાણ ના પડી. તમે કોણ? એમાં એવું છે કે હું સામેને ઘરે આવી હતી તો કોઈએ મને કીધું ચાઇનીઝ બાબા આયા છે, બહુ મોટા બાબા છે, જે પૂછો ને સાચું કહે છે. તો મારે એક બે પ્રશ્ન હતા તો હું લાઈ જઈને પૂછી આવું. તો મેં અહીંયા અહીં જોયું તો ખોડભાઈ બંગાળવાળા છે. તમે બંગાળવાળા છો? મારે કોઈ લેવા દેવા નહીં ભાઈ, મારે કોઈ લેવા દેવા નહીં. હમણાં તો છે ને ઓણે 2000 આલ્યા અને હમણે 2000 આલ્યા અને આ કપડાં છે ને એમણે લઈ આલ્યા છે. મારે કોઈ લેવા દેવા નહીં. ઓ બાપા, આ તો ગુજરાતી બોલે છે. એટલે ગુજરાતી આવડતું તું? આ બધું તમે લોકોએ કર્યું તું? શું કામ કર્યું તું? હવે જેવું મંગુ હવે આ થોડુંક સુધારવા વાતાવરણ કર્યું હતું, પણ હવે તમને જેમ યોગ્ય લાગે એમ કરો. પહેલા જેવું કરવું હોય તો પહેલા જેવું કરી દો, અમને કોઈ વાંધો નથી. હવે ચોથી પહેલા જેવું કરવાના હતા. હવે કરવું હોય તો થાય એમ નહીં. હવે તો રોજ સવારે વહેલા ઉઠવાનું, રોધવાનું, બધું બનાવવાનું, ગાયને ખવડાવવાનું, પછી તમને ખવડાવવાનું. એટલે હવે તો આદત પડી ગઈ. શું વાત કરું મંગુ? એટલે આવું રેગ્યુલર હવે આવું ને આવું જ રહેશે? અરે અમારે બદલાવવું હોય તોય નહીં બદલાવાનું. આવું ને આવું જ રહેશે. હવે તો આદત પડી ગઈ ને.
મહારાજ હવે તો તમારી માટે શ્રીખંડ મંગાવું છું, જમ્યા વગર જતા નહીં. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. દોસ્તો, અમને સુધારવા માટે અમે જેટલી માથાકૂટ કરી અમે મરી ગયા, પણ હવે સુધર્યા પછી અમે કહીએ છીએ કે બગડો, પણ અમે બગડાય એમ નથી. પેલી કહેવતમાં કીધું છે ને કે પરી પટોર ભાત, હવે ભાત કાઢો, મય ઘીનો લટકો મારો ને ખવડાવો. હેડો લેવા ખાવા, હેડો.